નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય છે જ્ઞાન સાધના પરીક્ષા. 4 એપ્રિલના રોજ લેવામાં આવનાર છે પરીક્ષા અને તેની અંદર તમે 120 માંથી 120 ગુણ મેળવવાની તૈયારી કરવા માંગો છો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાનો ચૂકતા નહીં. પરીક્ષા પહેલાં સંપૂર્ણ આઈએમપી પ્રશ્ન જોઈ લેવા, જેથી કરીને મિત્રો તમને પરીક્ષામાં આ વિડીયો ખૂબ ઉપયોગી થાય. ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. સૂચના મુજબ મિત્રો તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે સૂચના શું છે. તો નીચે આપેલા જે અંકો છે તે એક ચોક્કસ તરાહ મુજબ આગળ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને જે છે તે પ્રશ્નાર્થની નિશાની કરી છે. તો આ સ્થાને કયો અંક આવશે તે પસંદ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં પ્રશ્નાર્થ છે 4, 144, 484, 1024 અને હવે પછીની સંખ્યા આવશે 1764. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 2, 1, 3, 7, 13, 21, 31, 43 અને ત્યાર પછીની પ્રશ્નાર્થવાળી જગ્યાએ શું આવશે? તો 57 આવશે. તો અવિભાજ્ય સંખ્યા જે છે તે પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ઉષા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષર જે છે તેના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ જે છે તે નવો શબ્દ બનશે? તો મિત્રો પહેલો આવશે એ, પછી એચ, એસ અને યુ. એટલે ઉષા આવી રીતે જે છે તે આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4, શ્રેણી 8, એના અડધા 2, એના અડધા 1/3નું ચોથું પદ જે છે તે કયું હશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવશે 1/8. પ્રશ્ન નંબર 5 મિત્રો, અહીં આપણને આપેલા છે AFI બરાબર M, જેમ ADD બરાબર AL. તો અહીં A, B અને A આપેલા હોય તો સાચો જવાબ જે છે તે શું આવશે? તો મિત્રો અહીં શું કરવાનું છે? તો અહીં આપણે સંખ્યા A પ્રમાણે જે ABCDના અક્ષરો છે તેના પ્રમાણે સંખ્યા ગોઠવીશું. તો સાચો જવાબ અહીં આપણો થશે K, એટલે કે C જવાબ સાચો આવે છે. મિત્રો પ્રશ્ન નંબર 6, નીચે આપેલા બાદબાકીની અંદર જ્યાં A આપ્યો છે તો એની કિંમત તમારે શોધવાની છે. તો અહીં 2 જગ્યાએ A આપ્યો છે, તો એ બરાબર કેટલી સંખ્યા હશે? તો આપણે વારાફરતી સંખ્યા લઈને ચકાસતા જઈએ. તો અહીં 7 ને 8 કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે. મિત્રો બાદબાકી કરવા માટે આપણે અહીં જે છે તે 7 મૂકી જોઈએ. તો અહીં 7 મૂકો તમે પહેલાં. તો 7માંથી 8 જે છે નહીં જાય એટલે આપણે દશક લઈશું બરાબર. તો 17માંથી 8 જાય તો 9 છે એ રહેશે. એટલે એ પ્રમાણે ચકાસતા આપણો 7 જવાબ જે છે સાચો આવે છે અને અહીં પણ આપણે 7 જે છે તે મૂકવાના રહેશે. તો આપણે અહીં બાદબાકીમાં એની કિંમત શોધી, ત્યાર પછી ભાગાકાર કરવાના છે. તો 8008 ભાગ્યા 28, તો સાચો જવાબ મિત્રો થાય છે 286. પ્રશ્ન નંબર 8, વિદેશી ગુપ્તચર સેવા, તો એનું નામ છે RAW બરાબર. આ પ્રકારની એક આપણી સંસ્થા છે જે વિદેશી ગુપ્તચરનું કામ કરે છે. તો એવી રીતે સંરક્ષણ જે છે તેના માટેના સંશોધન કોણ કરે છે? તો DRDO સંસ્થા કરે છે. નીચેનામાંથી શું જુદું પડે છે? તો મિત્રો પતંગો, શાહમૃગ, કલકલિયો અને જરખ. તો જરખ જે છે એ શું છે? પ્રાણી છે, બાકીના પક્ષી છે. ત્યાર પછી વાત કરીશું મિત્રો આપણે 5, જેમ અહીં આપણને 20 આપ્યા છે તો 5 ચોક 20, તો એવી રીતે 8 ચોક 32. એકદમ સહેલો અને સાચો સચોટ જવાબ છે. મિત્રો તમારે આ પ્રકારે જ વિચારવાનું રહેશે અને આ પ્રકારે પ્રશ્નો આપણા આવશે. કોષીયો કાર, તો એ પ્રોટીન બરાબર. તો બેરી છે, તો એ રોગ શાના કારણે થતો હશે? તો વિટામિન બીની અછત થાય તો બેરી નામનો રોગ થાય છે. ગીરના જે જંગલો છે તેમાં સિંહ જોવા મળે છે. તો એવી રીતે જેસોર, તો જેસોરની અંદર શું જોવા મળશે? તો મિત્રો રીંછ જોવા મળશે. નીચે આપેલી આકૃતિમાં ટુકડાઓને જોડવાથી નવી બનતી આકૃતિ કઈ છે? તો બધા જ ટુકડાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારની આકૃતિ બનાવી શકીએ છીએ. આ ત્રિકોણ આપ્યો છે તો એ ત્રિકોણ આપણે અહીં મૂકી દીધેલો છે, જે જોઈ શકો છો તમે. ત્યાર પછી મિત્રો આ જે આપણને બીજો લાંબો ત્રિકોણ છે તે અહીં દર્શાવેલો છે. નાનો ત્રિકોણ છે તો એ ઉપર છે અને જે આ બાકીનો ભાગ વધ્યો એ અહીં મૂકેલો છે. એટલે બી જવાબ આપણો અહીં સાચો બને છે. પ્રશ્ન નંબર 14થી 16માં આપેલા શબ્દો કે વિકલ્પમાંથી અલગ પડતો જે શબ્દ છે તે આપણે શોધવાનો રહેશે. તો દેવકી, જનક, મંથરા અને સીતા. તો દેવકી જે છે તે મિત્રો રામાયણનું પાત્ર નથી. બંટી, જવ, મકાઈ અને મઠ. તો આની અંદર મઠ છે તે મિત્રો કઠોળની અંદર આવશે, બાકીના જે છે તે અન્ય છે.
સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન અને તાપમાન. તો 16ની અંદર સાચો જવાબ આવશે તાપમાન, કારણ કે આ તાપમાન માપવાના બધા જે છે તે મિત્રો માપ છે અને તાપમાન એ પોતે છે. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો જે મૂળાક્ષર છે તે વિદ્યાર્થી મિત્રો કયો છે? તો જોતાં જ ખબર પડી જાય સી, કે એની અંદર 2 ખૂણા થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 18. ગઈકાલની અગાઉનો દિવસ ગુરુવાર હતો, તો આવતીકાલ પછીનો દિવસ જે કયો હશે? તો જો ગઈકાલની અગાઉનો દિવસ બરાબર છે ત્યારે ગુરુવાર હતો, તો આવતીકાલ પછીનો જે વાર છે એ વાર કયો થશે? તો સોમવાર થશે. સમજવું તો સમજી લો કે આ ગુરુવાર છે, ગુરુવારની ગઈકાલની આગળનો દિવસ એટલે ગઈકાલે એટલે બુધવાર, બરાબર, એની આગળનો દિવસ એટલે મંગળવાર. આવતીકાલની વાત કરીએ તો મિત્રો આવતીકાલ ગુરુવાર પછી આવતીકાલ એટલે કયો? તો મિત્રો આવતીકાલ એટલે થશે ગુરુવાર પછી શુક્રવાર અને શનિવાર, અને એના પછીનો વાર પૂછાય એટલે આવશે સોમવાર. નીવા શીર્ષાસન કરે છે ત્યારે તેનું મોં પશ્ચિમ દિશામાં છે, તો તેનો ડાબો હાથ જે છે તે કઈ દિશામાં હશે? તો ઉત્તર દિશામાં હશે. 91 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ જે છે તે મિત્રો આવશે? તો એક જ આવે છે, બરાબર. કઈ આવે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે. એક પાઇપના સરખા 5 ટુકડા કરવા કેટલી વાર કાપવું પડે? તો કેટલી વખત કાપવા પડે? 4 વખત તમે કાપો એટલે 5 ટુકડા થઈ જાય. 2 કેરી બરાબર 6 સફરજન, 2 સફરજન બરાબર 8 કેળા, તો 1 કેરી લેવાના બદલે કેટલા કેળા જે છે તે આપણે મળી જાય? કેટલા મળી જાય? 12 મળી જાય, બરાબર. અહીં આપેલી સંખ્યા છે, આ સંખ્યાની અંદર 33ની જે જોડ છે તે કેટલી વખત આવે છે તે શોધવાની છે મિત્રો. તો જો પ્રથમ આપણે 33 અહીં મળી જાય છે, ત્યાર પછી અહીં મળે છે, અહીં મળે છે અને અહીં મળે છે, એટલે 23ની અંદર સાચો જવાબ આવે છે એ. 4 વખત આપણને જોડ જે છે તે મળે છે. જો 8 + 5 ને 40, 85 અને 13 અને 7 + 8 ને 56, 78 અને 15 લખી શકાય, તો એ જ ભાષામાં 6 + 5 જે છે તેને શું લખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આપણો જે છે તે આવશે એ. કેવી રીતે આવે છે? તો જો પહેલું શું છે? 8 × 5 = 40, તો 6 × 5 = 30. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બે સંખ્યાને ભેગી કરીને આપણે અહીં લખી દીધી છે, બરાબર છે. અહીં 85 લખ્યા, તો અહીં 85 હતા, તો અહીં 65 લખી દીધા. ત્યાર પછી 8 ને 5 13 થાય, તો 6 અને 5 11 થાય, એટલે સાચો જવાબ આપણો અહીં બની જાય છે એ. વિદ્યાર્થી મિત્રો એ જ પ્રકારે આપણે અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે. વરસાદ, પૂર, ચોમાસું અને બચાવ કાર્ય, તો 25માં સાચો જવાબ બનશે એ. પહેલું શું થશે? તો ચોમાસું બેસશે, ત્યાર પછી વરસાદ આવશે, પછી પૂર આવશે અને પછી આપણે બચાવ કાર્યની અંદર જોડાઈ જઈશું, એટલે એ ઓપ્શન સાચો છે. આ પ્રકારના મિત્રો 120 પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.